કરતું હોય તો એને કોઈ દી ભાગવત નથી સમજાવવાની, એને 18 પુરાણ નહીં સમજાય, એને 4 વેદે નહીં સમજાય. પણ જેને સમજાય છે તો સાહેબે આદરણીય રક્ષિત સાહેબે જે વાત કરી અને રિક્વેસ્ટ કરી એવી કે આ કથા આપણી બધાની છે. તો સાહેબ આપ પણ જોઈ શકો છો કે અહીંયા જે કોઈ આવ્યા છે એ કોઈ મહેમાન કે આમંત્રિત થઈ નથી આવ્યા. આ બધાએ જેટલા આવ્યા છે એ બધાએ આ આયોજન પોતાનું છે એવી રીતે આવ્યા છે. ખાલી બધાએ એટલું કહીએ છીએ કે તમને ક્યાંય પણ 19 લાગે તો ખાલી સૂચન કરજો તમે કે અહીંયા હજી આ કચાસ દેખાય છે, અમે અમારી રીતે પૂરું કરી દઈશું. આ અમારા તરફથી તમને એટલી બાંયધરી આપીએ છીએ. ભાગવતનું જ્યાં પઠન થાય, ભાગવતનું જ્યાં આયોજન થાય, અહીંયા તો એક રીતે જોવા જઈએ તો અદાણી જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી ભાગવત જ કહેવાય. હજારો જીવો છે અહીંયા કાંઈ નહોતું. અહીંયા દિવસે માણસો આવવામાં બીક લાગતી હતી એ વિસ્તાર હતો. તો આજે ત્યાં અહીંયા લોકો લીલા લહેર કરે, આ ભાગવત જ છે.